ટીંડોળાનું શાક નહીં, આજે બનાવો મસ્ત ટીંડોળા પુલાવ. ટીંડોળાનો આવો પુલાવ ખાશો તો વારંવાર બનાવશો. ટીંડોળા પસંદ નથી, આ પુલાવ ખાધા પછી જરૂર પસંદ આવશે. રેસીપી જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું ટીંડલી પુલાવ. તો એના માટે ટીંડોળાને મેં કાપી અને 3 થી 4 પાણીથી ધોઈ લીધા છે. તો ચાલો મિત્રો, બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો, આપણે વાસણમાં તેલ લઈ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં ખડા મસાલા એડ કરીશું. તો સૌથી પહેલાં તો તજ એડ કરી દઈશું. જાવિત્રી, ઇલાયચી અને લવિંગ એડ કરીશું. ત્યારબાદ મિત્રો, તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. આપણે જીરું એડ કરી દઈશું. એક તેજ પત્તું એડ કરી દઈશું. આપણે રાઈ થોડી લીધી છે અને સૂકા લાલ મરચાં આપણે એક લીધું છે. ત્યારબાદ આપણે લસણ અને આદુને કટિંગ કરેલા છે અને આપણે આની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ લીલા મરચાં આપણે લાંબા કટ કરેલા લઈશું. મોળા મરચાં લીધા છે આપણે, બહુ તીખા મરચાં ઉપયોગ આમાં નહીં કરીએ. મરચાંને આપણે થોડા કલર ચેન્જ થાય ત્યાં સુધી આમાં ચલાવીશું. મિત્રો, તેલમાં સરસ એવા મરચાં ફ્રાય થઈ ગયા છે. હવે આપણે લાંબી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું. મીઠું આપણે એડ કરી દઈશું. ત્યારબાદ મસાલા આપણે એડ કરીશું. સૌથી પહેલાં આપણે હળદર એડ કરી દઈશું. ત્યારબાદ લાલ મરચું આપણે કાશ્મીરી એડ કરીશું. ત્યારબાદ ધાણા પાવડર આપણે એડ કરી દઈશું. પુલાવ બિરયાની મસાલો આપણે એડ કરી દઈશું. હવે આપણે આમાં ટીંડલી કાપીને રાખી છે એને આપણે અંદર એડ કરી દઈશું. બે મિનિટ આ રીતે ચલાવીશું. મિત્રો, હવે આપણે ટામેટા એડ કરી દઈએ. એક મીડિયમ સાઈઝનું આપણે ટામેટું લીધું છે, એને પણ લંબાઈમાં કટ કરીને જ લીધું છે. હવે આપણે પલાળીને રાખેલા ભાત એડ કરી દઈએ. તમારે આમાં કોઈ પણ ચાવલનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો.
બરાબર આપણે ચોખાને મિક્સ કરી દઈશું. 3 થી 4 આપણે પુદીનાના પાનને એડ કરી દઈશું. કોથમીર આપણે એડ કરી દઈશું. હવે ચલાવી અને જરૂર પૂરતું પાણી આપણે હવે એડ કરી દઈશું. પાણી આપણે ચોખા ડૂબે એટલું એડ કરી દઈશું. એકવાર સારી રીતે ચલાવી લઈશું. મીઠું આપણે ચેક કરી અને ટેસ્ટ મુજબ એડ કરી દઈશું. હવે ઢાંકી અને સરસ એવો પુલાવ તૈયાર થાય ત્યાં સુધી આપણે આને કૂક થવા દઈશું. મિત્રો, પુલાવને આપણે ચેક કરી લઈશું. ગેસને આપણે બંધ કરી ઉપરથી આપણે ટોપરાની છીણ એડ કરી દઈશું. નીચે આપણે જાડી તવી મૂકી અને એના ઉપર આપણે ઢાંકી અને પુલાવને એકદમ ધીમી આંચ ઉપર આપણે થવા દઈશું. મિત્રો, નીચે આપણે લોઢીનું વાસણ મૂકી અને ધીમા તાપે આપણે ઢાંકી અને હજુ 5-10 મિનિટ માટે આપણે આને કૂક કરી દઈશું. મિત્રો, પુલાવ આપણો સરસ એવો બની અને રેડી થઈ ગયો છે. ગેસને આપણે બંધ કરી દઈએ અને પુલાવને આપણે સર્વ કરી લઈએ. મિત્રો, ઢીંગલી પુલાવ બની અને રેડી થઈ ગયો છે. પરથી આપણે ઘી નાખી અને સર્વ કરીશું. તો મિત્રો, આ સાથે મારી રેસીપી પૂરી થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.